વાત મહાસંગ્રામ 2024ની કરીએ। કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતા પ્રદેશ અધ્યક્ષનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી અને તેમણે કહ્યું કે ગુજરાતની 7 લોકસભાના ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે। તેમણે કહ્યું કે તમામ સીટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અને એક ટીમ બનીને કોંગ્રેસ ઉમેદવારને વિજયી બનાવશે। તેમણે કહ્યું કે સત્તાલક્ષી રાજકારણ નહીં, સેવાલક્ષી કામ કરવાની તત્પરતા એ અમારો ધ્યેય છે। ઉમેદવારોમાં યુવાનો અને પીઢ અનુભવીને મોકો આપ્યો હોવાનું શક્તિસિંહે કહ્યું। સાથે તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। આ જ રીતે અમે જે 7 સીટોની જાહેરાત કરી છે ત્યાં કાર્યકર્તાઓનો ઉત્સાહ છે। એક સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં લોકસેવા માટે તત્પર ઉમેદવારો કામ કરે, લોકોની સેવા કરે, માત્ર સત્તાલક્ષી રાજકારણ નહીં, સેવાલક્ષી કામ કરવાની તત્પરતા રહે। ઉમેદવારોમાં અમે યુવાનોને ચાન્સ પણ આપ્યો છે, પીઢ અનુભવીને પણ એમાં સ્થાન રહે એ રીતે વિચારણા કરી છે।